GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જે અદ્રશ્ય છે તે સૌથી વધુ શક્તિશાળી છે. જેમ કે ઈશ્વર અદ્રશ્ય છે, ગ્રહોમાં રાહુ અદ્રશ્ય છે. પૂજા અર્ચન મંત્ર જે કંઈ કરો એ રાહુ ના કરો. આ અદ્રશ્ય શક્તિ એટલે કે રાહુ તમને વિષ્ણુનો વૈભવ, લક્ષ્મીની સમૃદ્ધિ અને શિવની શક્તિ આપે, એમાં લેશ માત્ર શંકા નથી. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત. પંકજભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. છેલ્લા 3 એપિસોડથી અને આજે અશોકભાઈ ચોથો એપિસોડ થઈ રહ્યો છે, એ દરમિયાન અમે તમારી સાથે જ્યોતિષ શાસ્ત્રની બહુરંગી, અતરંગી, અવનવી, રંગબેરંગી વાતોનું ઇન્ટરેક્શન એટલે એકબીજા સાથે સંવાદ કરવો, એવી એક અદ્ભુત માહિતી જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર મારા પ્રિય એન્કર અશોકભાઈ સાથે, મારા પ્રિય કેમેરામેન ભાવેશભાઈ સાથે અને મારા પ્રિય કેમેરામેન પ્રવીણ કાકા સાથે આપણે કરી રહ્યા છીએ. આજે આ વાતને લઈને કંઈક એક નવી વાત તમારી સમક્ષ, તમારા માટે, સૌના માટે લાવી રહ્યા છીએ. રાહ જોઈએ અને આ મુખારવિંદને ધીરે ધીરે અશોકભાઈ તરફ ફેરવીએ. પંકજભાઈ, ખૂબ જ ઉમદા માહિતી પ્રદાન કરી હતી આપણે આ ગત 3 એપિસોડમાં કે જાતકની જે જન્મકુંડળીમાં જ્યારે ગ્રહોનું, યોગોનું, નક્ષત્રોનું લઈને એવા કયા ગોચર ભ્રમણ થાય છે, જેના લીધે આપણે જે એક લાઈફમાં જે સમસ્યા હોય છે અથવા તો ગોલ હોય છે, આ બધી બાબતોમાં ગ્રહો, યોગો, નક્ષત્રો કામ કરતા હોય છે ગોચર પ્રમાણમાં જાતકની જન્મકુંડળીમાં. તો એમાં આપણે લગ્નની વાત કરી હતી, સંતાન પ્રાપ્તિની વાત કરી હતી કે લગ્ન ક્યારે થશે, ક્યારે ના થવાના કારણો, સંતાન ક્યારે થાય, ન થવાના કારણો, એ બધી વાત કરી હતી. મોરેઓવર કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જે આપણે બીમારી, માદગીય સર્જરીનો પણ કર્યો હતો અને એ કયા પ્રકારની વિપરીત પરિસ્થિતિઓ ઊભી કરતી હોય છે આ ગ્રહો, યોગો, નક્ષત્ર, એની વાત કરી હતી. આજે આપણે એક નવા જ મુદ્દાની વાત કરીશું અને ખૂબ જ નવા વર્ષમાં આપણા જે લાખો દર્શક મિત્રો છે એ ખૂબ જ એમને ઇંતજારી છે અને એક રુચિ છે કે જે લોકો નવી પ્રોપર્ટી લેવાની ઈચ્છા કરતા હોય છે અથવા તો મકાનના યોગની વાત કરીએ તો જાતકની જન્મકુંડળીના કયા ગ્રહો, યોગો, નક્ષત્રો ને એનું ગોચર પ્રમાણ એ ક્યારે એવું બનતું હોય છે કે જ્યારે મકાનના યોગ બનતા હોય છે અને એવી કઈ મહાદશા હોવાતી હોય છે તેની વાત કરીએ. મિત્રો, મકાન કોઈ પણ માનવી માટે એક મોટું સ્વપ્ન છે અને આ સ્વપ્ન જ્યારે દુઃસ્વપ્નમાં ફેરવાય, ક્યાંક એ છેતરાય અને ક્યાંક એને કોઈ તકલીફ પડે તો એના જીવન દરમિયાન સંગ્રહ કરેલા તમામે તમામ નાણાંનો વ્યય થાય અને ક્યારેક આત્મઘાતી, આપઘાત કરવાની પોઝિશનમાં એવો જાતક મુકાય છે. મકાન ખરેખર તમારી ઈચ્છા પ્રમાણે, તમે ઈચ્છો એ પ્રમાણે તમારા સ્થળે, તમારા પેટમાં અને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ તમને ગમે એવું મકાન જો મળી જાય તો ખરેખર તમને સ્વર્ગ મળી જાય એવો એક અહેસાસ, અનુભૂતિ અને ઈશ્વરના આશીર્વાદ સમાન જીવનની ભેટ તમને મળી જાય એવા સુનિશ્ચિત. અશોકભાઈએ કીધું કે એવા કયા ગોચર ભ્રમણ દરમિયાન તમારા નસીબમાં મકાન આવે, કઈ મહાદશા દરમિયાન તમારા નસીબની અંદર મકાનના યોગ ઊભા થાય. કુંડળીમાં એવા અર્થાત મૂળ કુંડળીમાં એવી કઈ ગ્રહ સ્થિતિ હોય કે જે તમને
એક સુંદર મજાના મકાનની ભેટ ધરે. આવો એની સુપેરે ચર્ચા અશોકભાઈ આપણે કરીએ. બરોબર, તમે જ કહ્યું છે એટલે આપણે કરીએ છીએ, પૂછી લેવું સારું. મેં કહ્યું ને સર કે નવા વર્ષમાં આપણા હજારો લાખો દર્શક મિત્રો પ્રોપર્ટીને લઈને ઉત્સાહી છે, એની વાત છે. સર્વપ્રથમ તો આપણે અશોકભાઈ, મેં વારંવાર તમને કહેલું છે કે જ્યારે જ્યારે કોઈ પણ વિષયની ચર્ચા થાય ત્યારે એના સંબંધિત કોઈ કુંડળી, કોઈ ડિઝાઇન જો મૂકવામાં આવે, બિલકુલ તો દેટ વિલ બીકમ મોર ઇન્ટરેસ્ટિંગ ફોર અવર નેટિવ્સ, ફોર અવર વ્યુઅર્સ. તો આપણે એક પ્રયાસ એ પણ કરવો જોઈએ. બિલકુલ. કારણ કે હવે જે હું સમજાવવા જઈ રહ્યો છું અશોકભાઈ, એ વાત એવી છે કે મકાનનું સ્થાન જન્મ કુંડળીમાં કયું છે. બરોબર છે. કુંડળીમાં અશોકભાઈ, એઝ યુ નો, આપણા વ્યુઅર્સ પણ જાણે છે કે જન્મ કુંડળીમાં 12 સ્થાન હોય છે, 12 રાશિ હોય છે, 12 ગ્રહો. પેલા 3 ગ્રહો તો લેવા પડે ને ભાઈ આપણે, હર્ષલ, અર્જુન, પ્લુટો અને રાહુ કેતુ છાયા ગ્રહો છે. તો આ 12 સ્થાન, 12 ગ્રહો, 12 રાશિ, 27 નક્ષત્રો, એનો સમૂહ, એમાંથી બનતી એક સુંદર મજાની ઋષિઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક રચના, જેને આપણે અંગ્રેજી મેપ કહીશું, એનું નામ જન્મ કુંડળી. જન્મ કુંડળીના 12 સ્થાનની અંદર મિત્રો, ચતુર્થ સ્થાન, જેને આપણે મકાનનું સ્થાન કહીશું, આ સ્થાનની અંદર દુનિયાની એક અદ્ભુત અલભ્ય એક વસ્તુનો સમાવેશ થાય છે, એનું નામ છે માં. માનો જેટલો પ્રેમ હોય એટલો મકાન ને જોતાની સાથે જો પ્રેમ ઉદ્ભવે તો એનું નામ સાચું મકાન, અને મકાન એટલે સ્વર્ગ. ચોથા સ્થાનની અંદર તમે તમામ પ્રકારના સુખ પણ જોઈ શકો છો. સુખનો દરિયો હિલોળે ચડતું હોય તો એ સ્થાનનું નામ જન્મ કુંડળીમાં ચતુર્થ સ્થાન છે, સુખ સ્થાન છે, માતાનું સ્થાન છે, મકાનનું સ્થાન છે, જમીનનું સ્થાન છે, પ્રોપર્ટીનું સ્થાન છે. અને આ બધું ભોગવવા માટે આ ચોથા સ્થાનની અંદર જે વસ્તુ જોવામાં આવે છે એનું નામ છે હૃદય. એ તો ચાલતું જ હોવું જોઈએ, બરોબર ને? જે હૃદયને સુખ આપે, જે માને ગમે, જે પ્રોપર્ટીથી તમને એમ લાગે કે પ્રોસ્પેરિટી આવી છે, અને જે મકાન જોતાની સાથે લાગે કે તમે એમ કે ઇન્દ્રના આસન ઉપર બિરાજિત છો, વૈકુંઠની અંદર તમારું રહેવાસ છે, વાસ છે, એનું નામ સાચું મકાન. આ ચતુર્થ સ્થાન એટલે મકાનનું સ્થાન. જે બિલો પોવર્ટી લાઈન જીવતા હોય એ લોકો આ શબ્દને મકાન શબ્દ તરીકે ઉપયોગ કરે છે. જે લોકો મધ્યાવસ્થાની અંદર હોય, આવકની દ્રષ્ટિએ મિડલ ક્લાસ જેને કહેવામાં આવે છે, મધ્યમ વર્ગી કુટુંબની આ વાત છે. એ લોકો મકાનને ક્યારેક ટેનામેન્ટ પણ કહે છે, કોઈ એને ફ્લેટ કહે છે, અને ક્યારેક એને એક સુંદર મજાનું ઘર શબ્દનો પ્રયોગ કરે છે. જ્યારે અબાવ રીચ લાઈન એટલે કે સમૃદ્ધિ, સંપત્તિ, જેના ઘરની અંદર ખિસ્સામાં, બેંકમાં, લોકરમાં હિરોળે ચડેલી હોય, એવા લોકો આ ચતુર્સ્થાનમાં જે રહેવાસ માટેનું સ્થાન છે એને બંગલો કહે છે, આલા ગ્રાન્ડ બંગલો કહે છે. દરેકની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ મુજબ દરેકના માટે એનું રહેણાંક એટલે કે આવાસ, ક્યાંક એની ઝૂંપડી છે, ક્યાંક એનું મકાન છે, ક્યાંક એનું ઘર છે, ક્યાંક એનો ફ્લેટ છે, અને કોઈના માટે બંગલો પણ છે. પરંતુ આ કેટલા શબ્દો પછી એક વાત ચોક્કસ છે કે જો તમારી ગ્રહ સ્થિતિ જન્મ કુંડળીમાં બરોબર ન હોય અશોકભાઈ, તો એ મકાન, ઘર, બંગલો તમને સ્મશાન જેવું લાગે છે. તમને એક જાતનું વૈરાગ્ય આપે છે, ડિપ્રેશન આવે છે, અને તમને એ મકાનની અંદર બિલકુલ ગમતું નથી. જાણે તમારો જીવનનો સૌથી ખરાબ સમય શરૂ થઈ ગયો હોય એવો એક આભાસ, એક ઓબ્સેશન, એની શરૂઆત જ્યારે થાય તો એ મકાનનું સુખ ગયું કહેવાય. હવે અશોકભાઈ, એક એવી ચર્ચા કરીએ કે ચતુર્સ્થાનમાં એવા કયા ગ્રહો હોય?
અર્થાત મકાનના સ્થાનમાં એવા કયા ગ્રહો હોય કે જેના કારણે જાતકને મકાનનું પૂર્ણ સુખ મળે? મારી પહેલી શરત છે કે ચતુર્થ સ્થાનમાં શુભ ગ્રહો હોવા જરૂરી છે. ચંદ્ર હોય, શુક્ર હોય, બુધ હોય, ગુરુ હોય, સૂર્ય હોય, ઉપરાંત આ ગ્રહો સાથે શુભ ગ્રહોની યુતિ હોય તો તમને મકાનનું સુખ અવશ્ય મળે ને મળે. મૂળ વાત પર આપણે પાછા આવીએ છીએ કે ચતુર્થ સ્થાન કે જેને આપણે મકાનનું સ્થાન કહીએ છીએ, એ સ્થાનની અંદર જો ચંદ્ર આવેલો હોય તો મકાનની અંદર એક માનસિક શાંતિ, એક શાંતિનો અહેસાસ, પીસ એન્ડ હાર્મોની અંગ્રેજીમાં કહેવામાં આવે છે કે માનસિક સ્વસ્થતા, મનની શાંતિ, સ્વર્ગનો અહેસાસ, વૈકુંઠનો આભાસ, એ અનુભૂતિ ચંદ્ર જ્યારે ત્યાં બેઠો હોય ત્યારે આવે છે. પણ એ ચંદ્ર શુભ હોવો જરૂરી છે. બિલકુલ. વૃશ્ચિક રાશિનો ચંદ્ર જે ત્યાં બેઠો હોય તો મકાન લીધા પછી માનસિક હેરાનગતિ થાય છે. મકર રાશિનો ચંદ્ર બેઠો હોય તો મકાન લીધા પછી હેરાનગતિ થાય છે. વૃશ્ચિકનો ચંદ્ર, અશોકભાઈ, એઝ યુ નો વેરી વેલ, કે એ નીચનો ચંદ્ર કહેવાય છે અને મકરનો ચંદ્ર અસ્તનો ચંદ્ર કહેવાય છે. પણ આ સ્થાનની અંદર વૃષભનો ચંદ્ર હોય અને રોહિણી નક્ષત્રનો ચંદ્ર હોય તો બસ એ મકાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણની હાજરી, વૈકુંઠ, ગોપીઓની લીલા અને જગતગુરુનો એક અનુભવ અને જગતગુરુનું એક સુખ તમારા નસીબમાં આપોઆપ આવી જાય છે. કર્ક રાશિનો ચંદ્ર હોય એટલે કે સ્વગૃહી ચંદ્ર હોય અને એમાં પણ પુનર્વસુ નક્ષત્રનો હોય તો તમે એક મકાનથી બીજા મકાનની અંદર, નાના મકાનથી મોટા મકાનની અંદર સ્થળાંતર કરી શકો છો. એવા લોકો ખૂબ જ લકી છે કે જે લોકોના ચતુર્થ સ્થાનની અંદર વૃષભ રાશિનો ઉચ્ચનો ચંદ્ર હોય અને કર્ક રાશિનો સ્વગૃહી ચંદ્ર હોય. એમના માટે મકાનનું સુખ ખૂબ ઠંડક આપનારું અને ચંદ્રની શીતળતા, માનસિક શીતળતા બક્ષનારું હોય છે. એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. શુક્ર હોય ચતુર્થ સ્થાનની અંદર, અશોકભાઈ જાગૃત રહેજો. બરોબર, મકાનની વાત ચાલી રહી છે. આ શુક્ર જો ચતુર્થ સ્થાનની અંદર હોય તો તમને એ મકાનની અંદર સુખ, વૈભવ, સમૃદ્ધિ, સંપત્તિ, લક્ઝરી અને એક એવું આલિશાન મકાન કે જેની બારીમાંથી અંદર નજર કરતા લાગે કે યાર આ તો સ્વિટ્ઝરલેન્ડ છે કે કાશ્મીર છે, એવું એક મકાન, એનું નામ તમારા મકાનના સ્થાનની અંદર, સુખ સ્થાનની અંદર શુક્રની હાજરી. પરંતુ પુનઃ હું કહીશ કે શુક્ર હોય જો સ્વગૃહી હોય એટલે કે વૃષભ કે તુલામાં હોય, બરાબર. શુક્ર હોય મીન રાશિમાં હોય એટલે કે ઉચ્ચનો હોય તો મકાનના સુખની અંદર અનેકો નેક ગણો વધારો થાય છે અને તમને ત્યાં સ્વર્ગ, વૈકુંઠ, મનની શાંતિ, લક્ઝરી, ભૌતિકવાદ, તમામ પ્રકારની એમ્યુનિટીઝ, સુખ, સંપન્નતા, સગવડ, સાધનો અને એક આનંદની અનુભૂતિ એટલે કે ચોથા સ્થાનમાં વૃષભ, તુલા અને મીન રાશિના શુક્રની હાજરી. બરાબર. પણ જો શુક્ર બગડે, શનિ સાથે બેસે અને એમાં જો વૃશ્ચિક રાશિમાં હોય, જો શુક્ર આ સ્થાનની અંદર શનિ સાથે બેસે અને મેષ રાશિમાં હોય તો બંને પરિસ્થિતિ કંઈક વિપરીત નિર્માણ તમારા મકાનની ઈચ્છાઓને લઈને કરે છે. કારણ કે શુક્ર જ્યારે વૃશ્ચિક રાશિમાં બેસે અને શનિ સાથે હોય તો વૃશ્ચિક રાશિનો શુક્ર એટલે અસ્તનો શુક્ર કહેવાય અને શનિ ત્યાં વિછોડો બની વૃશ્ચિક રાશિમાં તમને ડંખે. એ મકાનની અંદર તમને જાણે ડંખ વાગતા હોય, ઝેરીલા સાપ કરડતા હોય અને તમામ પ્રકારના સુખ છીનવાઈ જાય. હમણાંનું એક ઉદાહરણ તમને આપું. પાલનપુરથી એક ભાઈ મારી પાસે મકાનનો પ્રશ્ન લઈને આવેલા. એના ચતુર્થ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો શનિ અને શુક્ર બેઠેલા. મને કે પંકજભાઈ
મકાન લીધા પછી એક તો ગંદા સ્વપ્ન આવે છે. મકાન લીધા પછી દેવું વધી ગયું છે, હપ્તા ભરાતા નથી, સંબંધો તૂટી ગયા છે, ઊંઘ આવતી નથી અને જાણે જીવનનું તમામ સુખ છીનવાઈ ગયું હોય એવો એક આભાસ, અને જાણે ડાકણ શાકણ પ્રેતની હાજરી હોય એવી એક અનુભૂતિ અનુભવ દિન રાત થયા કરે છે. ત્યારે મેં એમને સમજાવ્યા કે ભાઈ, તમારા વાઈફની કુંડળી અને તમારા સંતાન હોય તો કુંડળી મને બતાવો. અને મેં જોયું તેમની વાઈફની કુંડળીમાં ચતુર્થ સ્થાનમાં ચંદ્ર શુક્રની યુતિ હતી. મેં એમને કહ્યું એમના નામે મકાન લો. હમણાંની જ વાત છે, લગભગ 1.5 મહિનો થયો હશે, મકાન વેચાઈ ગયું, તૈયાર મકાન નવું લેવાઈ ગયું અને એમને એ મકાનની અંદર પત્નીના ચોથા સ્થાનમાં ચંદ્ર શુક્ર હોવાના કારણે એમને લીલા લહેરનો અનુભવ થયો. હવે આ ચતુર્થ સ્થાનની અંદર બુધ હોય તો પણ તમારા મકાન માટેનો એક શુભ ગ્રહ યોગ ઊભો થાય છે. ગુરુ હોય તો પણ એક સુંદર મજાનો શુભ યોગ ઊભો થાય છે. ગુરુ સાથે બુધ જોડાય, બુધ સાથે ચંદ્ર જોડાય, ચંદ્ર સાથે શુક્ર જોડાય. અગર તો ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર, સૂર્ય આ તમામ ગ્રહો એકબીજા સાથે યુતિ કરી અને જો તમારા મકાનના સ્થાનમાં બેસે તો તમને એક જબરજસ્ત સ્વર્ગીય સુખનો અહેસાસ, અને જાણે તમારા મકાનની અંદર 33 કરોડ દેવતાઓના આશીર્વાદ, કૃપા અને આશીર્વચન મળ્યા હોય એવો એક અનુભવ અને એક એવી ફિલિંગ તમારામાં આવે તો એનું નામ શુદ્ધ, શાસ્ત્રોક્ત અને શુભ, જે અતિ ફળદાયી, ફળ આપનારું મકાન એવું કહી શકાય. હવે વાત કરીએ અશોકભાઈ, આપણે ક્રૂર ગ્રહો બેસે તો બરાબર. મેં જેમ કહ્યું ચતુર્થ સ્થાનની અંદર જો શનિ રાહુની યુતિ હોય તો એક શાપિત યોગની ઉપસ્થિતિ તમારા મકાનના સ્થાનમાં થાય છે. શનિ રાહુ બેસે એટલે રાહુ એનું કામ કરે, શનિ બેસે એટલે શનિ એની ક્રૂરતા, કષ્ટ તમને આપે. એક સામાન્ય એસ્ટ્રોલોજીકલ લોજિક છે જેને જ્યોતિષિક તર્ક કહેવામાં આવે છે. આ તર્ક તમને શનિ રાહુની ચતુર્થ સ્થાનમાં હાજરીના કારણે નર્ક તરફ લઈ જાય છે. બસ આ જ ફર્ક છે શુભ અને અશુભ ગ્રહોનો. બિલકુલ શનિ રાહુ હોય તો આ પોઝિશન કરે છે, મકાન વેચાવડાવે, મકાનના કારણે દેવાદાર થઈ જવાય, મકાનના કારણે જાણે કોઈ મેલી વિદ્યા કરી હોય એવો એક આભાસ ઊભો થાય અને કૌટુંબિક ઝઘડાઓ વધી જાય, મનની શાંતિ હણાઈ જાય. એનું નામ તમારી જન્મકુંડળીના ચોથા સ્થાનમાં આવેલી શનિ રાહુની યુતિ. આગળ વાત કરીએ. હવે મંગળ છે ભૂમિપુત્ર છે. જ્યાં સુધી મંગળ ચતુર્થ સ્થાનમાં એકલો આવે ત્યાં સુધી વાંધો નથી, પણ મંગળ સાથે રાહુ બેસે, મંગળ સાથે શનિ બેસે, મંગળ સાથે કેતુ અશોકભાઈ બેસે તો દર્શક મિત્રો એ પણ મકાનમાં તમને ખરેખર એક એવા નર્કનો આભાસ કરાવે છે, એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરાવે છે કે તમે જોતામાં એ મકાનના કારણે હતા નહોતા થઈ જાઓ. એનું નામ મંગળ રાહુની યુતિ તમારા સુખ સ્થાન, મકાન સ્થાનમાં આવેલી હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ચોક્કસ પ્રકારે થાય છે. એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. કેતુ એકલો હોય ચોથા સ્થાનમાં તો કેત છુડાવે ખેત, બહુ વાર બોલ્યા આપણે, તો તમે બોલી ગયા બરોબર છે. કેતુ હોય ત્યારે મકાન લેતી વખતે ખાસ ધ્યાન રાખવું. એકલો કેતુ હોય તો મકાનના લેણદેણની અંદર છેતરપિંડી થાય છે એ વાત સુનિશ્ચિત છે. શનિ રાહુ હોય તો પણ છેતરપિંડી થઈ શકે છે. બિલ્ડર તમારા નાણાં લઈને ફરાર થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો મંગળ શનિ હોય તો મકાનમાં તમે રહેવા જાઓ એ પછી તમારા અડોશ પડોશની અંદર એક ઝઘડાનું વાતાવરણ ઊભું થાય છે અને મારામારીની એક શરૂઆત, કોર્ટ કેસ, કચેરી, કાયદા કાનૂન, આનાથી તમે ત્રસ્ત થઈ જાઓ છો, હેરાન થઈ જાઓ છો. એટલે મકાન લેતા પહેલા
ચતુર્થ સ્થાન ખાસ તમારે તપાસવું જોઈએ. શુભ ગ્રહો હોય તો અશોકભાઈ વાંધો નથી, અશુભ ગ્રહો હોય તો ચોક્કસ પ્રમાણે આપણે વિચારવું પડે. હવે તમે કંઈક દશાની વાત કરો. મહાદશા. બરોબર ને? દશાની વાત કરી લઈએ ને? બિલકુલ બિલકુલ. ટાઈમ છે ને? આરામથી. બરોબર. એ તો આપણે ભાવેશભાઈનું સિગ્નલ આવે નહીં તો પાછું. બિલકુલ. બરોબર ને? તો કઈ દશામાં મકાન લેવું કે જેના કારણે તમારી દશા ના બગડે? તો સૌપ્રથમ તો તમારા ચતુર્થ સ્થાનમાં જે રાશિ હોય એની દશા ચાલતી હોય તો મકાન લેવામાં મોટા ભાગે વાંધો આવે નહીં. ધારો કે તમારા ચતુર્થમાં કર્ક રાશિ હોય અને તમારે ચંદ્રની દશા ચાલતી હોય તેમાં મકાન તમને ફળે. તમારા ચતુર્થ સ્થાનમાં વૃષભ અને તુલા રાશિ હોય અને શુક્રની દશામાં તમે મકાન લો છો તો એ મકાનનું સુખ મળે. તમારા ચતુર્થ સ્થાનની અંદર મિથુન કે કન્યા રાશિ હોય અને તમે બુધની દશામાં જો મકાન ખરીદો તો તમને ચોક્કસ પ્રકારે ફળે. તમારા ચતુર્થ સ્થાનની અંદર મેષ કે વૃશ્ચિક રાશિ હોય અને મંગળની દશા ચાલતી હોય તો તમને મકાન બંગલો જે પણ સુખ તમને મળવાનું હોય એ સુનિશ્ચિત રીતે તમને મળે એમાં મને લેશ માત્ર શંકા નથી. આ દશાની વાત છે. બિલકુલ. ક્યારેક દશાઓના કારણે અવદશા પણ ઊભી થાય. કેતુની દશામાં મકાન ન ખરીદવું. બરાબર. શનિની દશામાં ખૂબ વિચારપૂર્વક મકાન ખરીદવું. રાહુની દશામાં મકાન ફળે ખરું પણ એમાં કસોટી વધારે આવે. બરાબર. બીજું કે તમારે જ્યારે પનોતી ચાલતી હોય શનિની ત્યારે મકાનની ખરીદીમાં 1000 વાર વિચાર કરવો. જ્યારે તમારી કુંડળીના સૂર્ય પરથી શનિનું ભ્રમણ ચાલતું હોય ત્યારે મકાન ખરીદતી વખતે 100 વાર વિચાર કરવો. તમારી કુંડળીના સૂર્ય ચંદ્ર શનિ રાહુ કેતુ દ્વારા દૂષિત થતા હોય ગોચરની અંદર ત્યારે મકાન ના લેવું. તો ગોચરમાં કઈ પરિસ્થિતિ છે કે જેમાં મકાન લેવું એની પણ વાત કરી. બિલકુલ બિલકુલ. ગોચરમાં એક એવી પરિસ્થિતિ આવે કે કુંડળીમાં મન એ ચંદ્ર છે અશોકભાઈ અને સૂર્ય આપણો આત્મા છે. બરોબર. જ્યારે મૂળ કુંડળીના સૂર્ય ઉપરથી ગુરુનું ભ્રમણ થાય, મૂળ કુંડળીના ચંદ્ર ઉપરથી ગુરુનું ભ્રમણ થાય અને આ ગુરુનું ભ્રમણ 13 મહિના ચાલવાનું હોય કે 11 મહિના ચાલવાનું હોય એ દરમિયાન મિત્રો જો વચ્ચે શુક્રનું ભ્રમણ આવે, સૂર્યનું ભ્રમણ આવે, ચંદ્રનું ભ્રમણ આવે, બુધનું ભ્રમણ આવે, શુભ ગ્રહનું ભ્રમણ પાછું એના ઉપરથી થાય ત્યારે જો તમે મકાન લો તો તમારી કુંડળીના સૂર્ય અને ચંદ્ર એ ગુરુ શુક્ર ચંદ્ર બુધ દ્વારા આશીર્વાદના એક ક્ષેત્રમાં આવે અને જ્યારે એ જ્યુરિડિક્શન કે જે તમારા માટે પૂર્ણ રીતે શુભ છે અને તમે મકાન ખરીદો તો મકાન તમને ફળે, દરેક પ્રકારના લાભ મળે અને તમારા જીવનની અંદર આ જગારા મારતી લાઇટની જેમ ગ્રહો પણ જળાવે એમાં લેશ માત્ર શંકા નથી. મારી શુભેચ્છાઓ અશોકભાઈ કેમેરામેન લાઇટમેનની સાથે સંસ્થા તરફથી તમારા શુભ મકાન માટેના અભિનંદન, શુભેચ્છાઓ, આશીર્વાદ, કૃપા, પ્રાર્થના, દુઆ બધું જ. આવો આગળ વધો. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર ચર્ચા કરી આજે કે જે જાતકની જન્મકુંડળીમાં જ્યારે ગ્રહો નક્ષત્રો અને યોગો એ કયા પ્રકારે જ્યારે ગોચરમાં ગ્રહોનું ભ્રમણ હોય છે કે જ્યારે એ સવાલ હતા આપના કે જે પ્રોપર્ટીઝ લેવાની કે જેમાં નવા આવાસ લેવાની વાત હતી, નવા વર્ષમાં શુભારંભે લોકોએ ખૂબ જ આતુરતાપૂર્વક સવાલો કર્યા હતા. પંકજભાઈ, એમાં ચોક્કસપણે હું કહીશ કે જે પ્રમાણે તમે દશાની વાત કરી છે, ગ્રહોની યુતિની વાત કરી છે તો એ ચોક્કસપણે દર્શક મિત્રોને સમજાઈ ગયું હશે અને એ એમને ચોક્કસ એ ફાયદો થશે. પંકજભાઈ, કાર્યક્રમમાં સમય આપણે સમાપ્તિ તરફ છીએ પણ એટલે હવે કોઈ નવો ટોપિક નહીં લઈએ પણ જેલ યાત્રાનો ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવતા એપિસોડમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો નેક્સ્ટ એપિસોડ સુધી રાહ જોવી પડશે. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.